હલો, કેમ છો? આઈ હોપ તમે હશો તો મજામાં, અમે બી મજામાં છીએ. કરો મારા વરાયના દર્શન કરીને પાવન થાય. બસ મેં હવે વિડીયો ચાલુ કર્યો એટલે મેં તો હાલો દર્શન કરાવી દો માતાજીના. અહીંયા છે ગણપતિ બાપાના દર્શન કરો. બસ આપણે તો બધાના દર્શન કરાવવા છે અને આજે તો મોટો તહેવાર છે આપણા માટે. તો આજે છે શીતલા સાતમ, એટલે શીતલા સાતમની મારા તરફથી મારા પરિવાર તરફથી બધાને હાર્દિક હાર્દિક શુભકામના. શીતલામાં બધાને આનંદ મંગલના દિવસ રાખે આવી મા પાસે પ્રાર્થના કરીએ. બસ હવે આજ તો આગળ માના દર્શન કરવા, આજે શીતલા માના દર્શન કરીને આવીએ આપણે. શીતલામાં સૌનું સારું કરે એવી બસ પ્રાર્થના કરીએ મા પાસે. તો હું દ્વારકાધીશના દર્શન કરાવું. દર્શન કરો અને પાવન થઈએ આપણે બધા. આજ છે તો આપણે આનંદ મંગલ કરીને હરિના કાલાવાલા કરવાના છે, એટલે એ તો કરવાના જ છે. તો આપણે પ્રભુના ગુણલા ગાશું આજના આખા દિવસ માટે. જે આપણાથી થશે એ કામ તો આજે ઓછો હોય, કેમ કે રસોઈ છે જ નહીં. એટલે બસ હવે જોઈએ, જે આપણાથી કામ થશે એ કરશું. બહાર જશું તો બહાર જશું. આપણે નકા દ્વારકાધીશના તો ગુણલા ગાવાના જ છે. હરિના કાલાવાલા કરતા રહેશું, દિવસ પસાર કરશું. ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. તારી માં કેસે તો અમે કાનુડો કેશું જો, કાનજી તારી માં કેસે તો અમે કાનુડો કેશું જો. તેમ કરતા નહીં માને તો ગોકુળ મેલી દેશું જો. તેમ કરતા નહીં માને તો ગોકુળ મેલી દેશું જો. કાનજી તારી માં કેસે તો અમે કાનુડો કેશું જો. માડી મને નનકો જાણ્યો રે, માડી મારી ચોટલી તાણી રે. માડી હું તો કાંઈ ન જાણું રે, ગોકુળિયામાં ગાવડી ચારું રે. માડી હું તો કાંઈ ન જાણું રે, ગોકુળિયામાં ગાવડી ચારું રે. માડી મને નનકો જાણ્યો રે, માડી મારી ચોટલી તાણી રે. માડી મને નનકો જાણ્યો રે, માડી મારી ચોટલી તાણી રે. માડી મારી ચોટલી તાણી રે, માડી મારી ઓડ લચકાણી રે. માડી મારી ચોટલી તાણી રે, માડી મારી ઓડ લચકાણી રે. કાના માડી દાજલો થજે રે, ગોપીને ઘેરમાં જાજે રે. કાના માડી દાજલો થજે રે, ગોપીને ઘેરમાં જાજે રે. માડી હું તો કાય ન જાણું રે, ગોકુળિયામાં ગાવડી ચારું રે. માડી હું તો કાય ન જાણું રે, ગોકુળિયામાં ગાવડી ચારું રે. માડી મને નનકો જાણ્યો રે, માડી મારી ચોટલી તાણી રે. માડી મને નનકો જાણ્યો રે, માડી મારી ચોટલી તાણી રે. માડી મારી ચોટલી તાણી રે, માડી મારી ઓડ લચકાણી રે. માડી મારી ચોટલી તાણી રે, માડી મારી ઓડ લચકાણી રે. માડી હું તો કાંઈ ન જાણું રે, ગોકુળિયામાં ગાવડી ચારું રે. માડી હું તો કાંઈ ન જાણું રે, ગોકુળિયામાં ગાવડી ચારું રે. કાના માડી ડાજલો થાજે રે, ગોપીને ઘેરમાં જાજે રે. કાના માડી ડાજલો થાજે રે, ગોપીને ઘેરમાં જાજે રે. કાનુડો કાળો કાળો રાધા સે ગોરી ગોરી. કાનુડો કાળો કાળો રાધા સે ગોરી ગોરી. એક નંદ કિશોરની છોરી, જમનડું જાય દોડી. એક નંદ કિશોરની જામનડું જાય દોડી. કાનુડો કાળો કાળો રાધા સે ગોરી ગોરી. કાનુડો કાળો કાળો રાધા સે ગોરી ગોરી. નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી.
हाथी दियो घोड़ा दियो और दियो पालकी, हाथी दियो घोड़ा दियो और दियो पालकी। नंद घरे आनंद भयो जय कन्हैया लाल की, नंद घरे आनंद भयो जय कन्हैया लाल की, नंद घरे आनंद भयो जय कन्हैया लाल की। बोलिए द्वारिकाधीश की जय, बाल कृष्ण भगवान की जय, सियावर रामचंद्र भगवान की जय, पवन सुत हनुमान की जय। श्री राधे श्री राधे श्री राधे श्री राधे। तो करो अमारा लालाना दर्शन दर्शन करीने पावन थाव, केम के मैं मस्त तैयार करी दीधा। मैं तो हालो हवे दर्शन करावीए भगवान ने। आज तो लाडू धराव्यो छे, 2-3 દિવસથી આવ્યો જ ધરાવીએ છીએ, કેમ કે હમણાં એવી વસ્તુ બને એટલે આપણે ધરાવીએ અહીંયા છીએ રાધે કૃષ્ણ, એટલે રાધે કૃષ્ણના બી દર્શન કરો ને બોલો શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે। તો દ્વારકાધીશના દર્શન કરીને પાવન થાઈએ। બસ હવે આગળ આગળ વિડીયોમાં બન્યા રહેજો, એટલે જેટલા આપણે વિડીયો દિવસના લેશું એ બતાવશું તો ખરા જ। આજે તો મોટો તહેવાર છે, એટલે તહેવારમાં તો આપણે ખૂબ જ આનંદ કરીએ, તો આજે આનંદ જ કરવાનું છે। તો ચલો વિડીયોમાં બન્યા રહેજો। આપણે એક કાનુડા માટે નાની એવી ધૂન ગાઈ નાખીએ, જેવી આપણાને આવડે એવી। દ્વારકાધીશ માટે ને ધૂન ગાઈએ, જેવી આવડશે એવી ગાશું। કે તારી ધૂન લાગી કાના, તારી ધૂન લાગી, તારી ધૂન લાગી કાના, તારી ધૂન લાગી, નાંદના દુલારા તમારી ધૂન લાગી, નાંદના દુલારા તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી કાના, તારી ધૂન લાગી, તારી ધૂન લાગી લાલા, તારી ધૂન લાગી, જશોદાના જાયા તમારી ધૂન લાગી, જશોદાના જાયા તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી કાના, તારી ધૂન લાગી, તારી ધૂન લાગી મોહન, તારી ધૂન લાગી, રાધાના પ્યારા તમારી ધૂન લાગી, રાધાના પ્યારા તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી વાલા, તારી ધૂન લાગી, તારી ધૂન લાગી વાલા, તારી ધૂન લાગી, ગાયોના ગોવાળા તમારી। બોલો દ્વારિકાધીશ की जय। સીતરામાના મંદિરે દર્શન કરીએ, દર્શન કરીને પાવન થા। વિડીયોમાં બન્યા રહેજો, એટલે આગળ આગળ વિડીયો લઈશું, આપણે દર્શન કરાવશું થોડી વારમાં। ચલો વિડીયોમાં બન્યા રહેજો। મારો ધંધો છે, મારા એવું નથી એટલે આજે છે શીતલા સાતમ, એટલે આપણે શીતલા માની પૂજા કરીએ। અહીંયા અમે પૂજાનો સામાન લાવ્યા છીએ। શીતળા માને વેણી પહેરાવો, શીતળા માને ગુંડા બાપો, અહીંયા છે શીતલા માનું મંદિર, ખૂબ જ સરસ મંદિર છે। માનું લાઈન છે, આખી ચારેકોર લાઈન જ છે બધી જગ્યા પર। અહીંયા બારે પૂજા થાય માતાજીની। બસ આપણે બી દર્શન કરીએ, તમે વિડીયોમાં બન્યા રહેજો, એટલે તમારા બી દર્શન થશે મારા સાથે। જય શીતલા મા। કરો શીતલા માના દર્શન, મસ્ત મંદિર છે એકદમ માતાજી। તો ફર્સ્ટ ટાઈમ આવી છું, કેમ કે પહેલી વખત મંદિર જોયો અને ખૂબ જ આનંદ થયો દર્શન કરીને।
સામે પૂજા બી કરી અને માતાજીના દર્શન કરાવી દર્શન કરો તો મસ્ત મંદિર બનાવ્યું છે, સજાવ્યો બી સારો એવો છે, એકદમ મજા આવી જાય, જોઈને બી આનંદ થઈ જાય. ખરું શીતલા માના દર્શન કરીને થાવ, ખૂબ જ આનંદની મંદિર છે. સીતારામ બાપાના દર્શન કરો, દર્શન કરીને પાવન થાવ. ખૂબ જ સરસ મંદિર બનાવ્યો છે. જલારામનું મંદિર ખૂબ જ મસ્ત છે. દર્શન કરો, દર્શન કરીને પાવન થાવ. કેમ કે આમ તો આપણે આવતા જોઈએ, પણ અહીંયા પહેલી વખત આવ્યા છીએ એટલે દર્શન કરાવી. વિડીયોમાં બન્યા રહેજો એટલે તમારે દર્શન થશે મારા સાથે સાથે. કરો સિયારામના દર્શન. સીતારામ પવન સુધ હનુમાન, જય સિયારામ. જલારામ બાપાના બી દર્શન કરો, દર્શન કરીને પાવન થાવ. મસ્ત મંદિર છે, એકદમ ખૂબ જ સરસ. દર્શન કરીને આનંદ થઈ જાય અહીંયા બધાય. હું તો પહેલી વખત આવી આ નવો મંદિર બનવા પછી, તો દર્શન કરીને ખૂબ જ આનંદ થયો. બસ આવી રીતે આપણે દર્શન કરતા રહીશું અને કરાવતા રહીશું. વિડીયોમાં બન્યા રહેજો તો તમારા બી મારા સાથે દર્શન થશે. ખૂબ જ મંદિર શણગાર્યો છે, તો દર્શન કરો. દ્વારકાધીશ, ચામુંડામાં, જલારામ બાપા, પવન સુધ હનુમાન, ખોડિયાલમાં. અહીંયા છે રાધે કૃષ્ણ, એટલે રાધે કૃષ્ણના બી દર્શન કરો અને દર્શન કરીને પાવન થાવ. તો આપણે સાતમનું આ બનાવી વસ્તુ જુઓ. અહીંયા છે સિંગપાક, અહીંયા લાડવા, અહીંયા બે જાતની પૂરી, બાજરીના રોટલા ફેવરેટ, અહીંયા છે ભરેલા મરચાં, અહીંયા છે કેનાપીસની બધી વસ્તુ. આ બધું મટીરિયલ છે. અને આ કેનાપીસ, અહીંયા મગ, મીઠો પાણી, તીખો પાણી, રગડો, અને આ છે કેનાપીસ. ને અહીંયા છે સિંધી પૂરી ને સાદી પૂરી. તો આપણે સાતમનું આ બનાવ્યો અને મેં તમને કીધું તો બતાવીશ. મેં તમને બધી વસ્તુ બતાવી દીધી છે. તો આજે સાતમનું આપણે એન્જોય કરીએ ને હમણાં કરીએ છીએ લંચ. બસ હવે લંચ કરીએ, ઠંડો ખાઈએ ને મજા કરીએ. તો બધાને હેપી શીતલા સાતમ. બરાબર. ટ્રાફિક બહુ જ છે અહીંયા, તો એટલે ટ્રાફિક બાપરે બાપ થાકી ગયા તો ટ્રાફિકમાં એટલી ટ્રાફિક છે. સાતમ છે, ફ્રી હતા તો બહારે ગયા હતા. બસ આ તો બહારે ગયા તો ટ્રાફિક નડી. હવે ઘરે જવા માટે નીકળ્યા છે. જોઈએ હવે કેટલી ટ્રાફિક આગળ. બહુ ટ્રાફિક છે હાઈવે પર. તો વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. તો આપણે ટ્રાફિક તો જોઈએ. હમણાં તો રિક્ષામાં હતા, પણ જો કેટલી ટ્રાફિક છે દેખાશે તમને. રવિવારે આટલે ટ્રાફિક હશે તો ચાલુ દિવસે કેટલી ટ્રાફિક હશે. બહુ ટ્રાફિક છે. તો ગણપતિ બાપા અહીંયા હતા. જો દેખાશે તો ટ્રાફિક એના વજહથી બહુ જ થઈ છે. અહીંયા છે બાપા, જો બધા બોલે છે. તો બાપાને તો દેખાશે તો નહીં આપણાને, પણ ટ્રાફિક બહુ એના વજહથી જ છે. જમવા જોઈ લો, તમે જોઈ શકો. કેમ કે અહીંયા અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. જમીએ, જોઈએ, ટેસ્ટ કરીએ કેવો ફૂડ છે. ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. હાય શ્રી ખોડિયાલ કાઠિયાવાડી ઢાબા. તો આપણે જઈએ અંદર અને જમીએ. બસ ફૂડ તો કેવો હશે ખબર નહીં, આપણે ટ્રાય કરીએ આજે પહેલી વખત. જઈએ અંદર.
દેખાવામાં તો મસ્ત છે. પહેલી વખત આવ્યા છીએ, ફર્સ્ટ ટાઈમ. તો જોઈએ, કરો માતાજીના દર્શન. जलजीरा पिए. देखो फर्स्ट टाइम इधर वेलकम करते हैं तो जलजीरा देते हैं. तो આપણે આજે નવી હોટલમાં આવ્યા છીએ, ખોડિયાલ કાઠિયાવાડી ધાબા. એટલે આપણે પીએ પહેલાં જલજીરા ટેસ્ટ કરીએ. બસ વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. મસ્ત એકદમ જબરજસ્ત હોટલ છે. અમે ફૂડ હવે ટેસ્ટ કરીએ, કેવો ફૂડ છે જોઈએ, ટ્રાય કરીએ. કેમ કે ફૂડ અમે ટેસ્ટ નથી કર્યો, ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. તો હવે અમે બેઠા જમવા. આજે છે શીતળા સાતમ, તો બધાએ કે હાલો તો હાલો. અમે કીધું હાલો આપણે બી જઈએ. બસ અમારા જગદીશભાઈ હમણાં આવશે, હજી પહોંચ્યો નથી, બહારે ગયો હતો. એટલે ચલો વિડીયોમાં બન્યા રહેજો. કેવો હોય બેન જલજીરા, કેવો ટેસ્ટ સારો હોય? વાહ રે વાહ. તો હાલો આપણે બી ટ્રાય કરીએ. અલ્પેશ, તે ટેસ્ટ કર્યો કે નહીં? સારો હોય? ચલો આ લોકોને તો મજા આવી બધાને જલજીરા પીને. તો હવે હું ટ્રાય કરું. ચલો એમ કે જો અહીંયા છે કાંદા, કાકડી, ચણા, પછી કાઉ, મગ અને મરચાં, નીલા મરચાં. કાઠિયાવાડી, આ કાઠિયાવાડી જે કહેવાય, જો આવી રીતે મૂકે એ જ એટલે જ ને. તો આવી રીતે આપણે મસ્ત ખાઈએ. જો કેટલો બધો થયા તો બધા પ્રાઉડ અલગ અલગ છે. મકાઈ, મગ, આ શું છે, ગુંદા. હા જો અચ્છા, આવી રીતે મસ્ત એકદમ. અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ અને ફૂડ તો હવે જોઈએ, પણ આ જોઈને તો ખૂબ જ આનંદ થઈ જાય. આપણે આવા જેવું છે અહીંયા. તમે આવજો ક્યારેક. ખોડિયાલ ધાબા છે, મસ્ત મજા આવી ગઈ જોઈને બી. હવે ખાઈએ એટલે ઓર મજા આવશે. ચલો વિડીયોમાં બન્યા રહેજો, એટલે આપણે આગળ વિડીયો લેશું. તો દેખો અભી આવી રીતે મસ્ત એકદમ મજા આવી ગઈ છે. પાતા જમવા ખૂબ જ સરસ જમવાનું હતો, મજા આવી ગઈ. બસ તમે ક્યારેક આ બાજુ આવતા હો તો આવ્યા તો હશો, ના આવ્યા હો તો આ બાજુ આવજો. બસ અમે હવે જમી લીધો છે, ખૂબ જ આનંદ કર્યો, જમીને મજા આવી ગઈ. બસ વિડીયોમાં બન્યા રહેજો. હાલો, વાવ. જો તો અહીંયા બિલી બી છે, કેટ મસ્ત એકદમ. જો બધા બેસે એક્ટિવામાં, તો બિલી બી એક્ટિવામાં બેસી ગઈ, પણ ઉલટી બેઠી છે. ઉલટી એક્ટિવા. તો અમારા લાલાની તો હેપી બર્થડે આવ્યો. તો આપણે દ્વારકાધીશનો તો હેપી બર્થડેની વાટ જોતા હતા. દ્વારકાધીશનો જન્મદિવસ આપણે ઉજવ્યો અને કાલે છે જન્માષ્ટમી. એટલે મારા કાનુડા તરફથી, મારા પરિવાર તરફથી, મારા તરફથી બધાને હાર્દિક હાર્દિક શુભકામના. તો આજે આપણે આ વિડીયો એન્ડ કરશું. વિડીયો જોજો. મેં દ્વારકાધીશનો જેમ હું હરરોજ કાલાવાલા કરું છું મારા પ્રભુ પાસે, તો મેં કાલાવાલા કર્યા છે. એટલે મેં ને મારા બચાવ જે ફૂલકાવ કહે ને, કાનુડાના ફૂલકાવ, તો આપણે કાલાવાલા કર્યા છે. તો મારા દ્વારકાધીશ માની લેજો અમારી પૂજા. અમે તો કાંઈ નથી જાણતા, એટલે અમે મારા દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરીએ. બસ આવા જ દિવસ રાખજો અને આનંદ મંગલના દિવસ હોવા જોઈએ. તો આપણે આજે કૃષ્ણ ભગવાનને પોઢાડીએ. તો ચલો દ્વારકાધીશ, અમે બી પોઢીએ ને તમને બી હું પોઢાડું છું. તો આપણે આજે આ વિડીયો એન્ડ કરશું. કાલે કપડાં પહેરાવીએ, નાઇટ ડ્રેસ હું પહેરીશ. પહેલાં મારા કાનુડાને પહેરાવું, પછી હું પહેરું, બરાબર ને? તો હવે આપણે દ્વારકાધીશ બધાને ગુડ નાઇટ કહીએ. તો તમને બી હવે મારા સાથે બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય સિયારામ. અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. ચલો જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે.